व्यवस्था का हृदय है। गुजरात में लोकसभा 2024 चुनाव के लिए मतदान 7 मई को होने वाला है। तीसरे चरण का मतदान 7 मई को होने वाला है। फिर मतदाताओं में एक और उत्साह देखने को मिल रहा है। अपनी मातृभूमि में वोट देने के अधिकार के लिए विदेशों से एनआरआई यहां आए हैं। फिर बारडोली की साई कृष्णा रेसिडेंसी में मतदान के लिए एनआरआई का आगमन। लोकशाही उत्सव मनाने के लिए कल प्रवासी भारतीय पूरे उत्साह के साथ लोकशाही उत्सव में भाग लेंगे। अमृतभाई मुरजीभाई पटेल। અમે આ બીજેપીનું ને એને સપોર્ટ કરવા આવ્યા છે ઇલેક્શન માટે. અમે ચારે કેલિફોર્નિયાના છે. માર્ચની એપ્રિલની 29 જ આવ્યા છે. અહીંયા બારડોલીમાં સાઈ કૃષ્ણ રેસિડેન્સીમાં અમે બંગલો છે. અમે એ સપોર્ટ કરવા આવ્યા છે. આ ત્રીજું ટર્મ મોદીનું બધા એનઆરઆઈનું બધા આનંદ છે, ખુશ છે. એનું કામ જોઈને બધા પણ એક વસ્તુ બાકી રહેલી છે, તો એના માટે અમે રજૂ કરવા અમારા વોટથી આવ્યા છે કે કરપ્શનને હદ કરવું હોય તો આપણી સિસ્ટમમાં અકાઉન્ટેબિલિટી લાવવી પડશે. એમાં સિવિલ વર્કર હોય કે પછી કોર્ટ સિસ્ટમ, કોર્ટવાળા હોય કે ગવર્મેન્ટ એમ્પ્લોયી હોય, એ બધાને હવે જરાક લાઇનમાં લાવવાનું ઈચ્છા છે. તો ઇન્ડિયામાં બહારની કંપનીઓ અને આજે ચાઇનાથી બધા નીકળીને ઇન્ડિયામાં ચાન્સ છે આવવાનો, એ કંપનીઓ આવે તો આપણો દેશ ઘણો આગળ વહેલો પહોંચે.